સરકારી તંત્રની ગુનાહિત બેદરકારી અને શાસકોની ભ્રષ્ટાચારનું સંવર્ધનવાળી નીતિના પરિણામે ખુલ્લી વરસાદી ગટર લાઇનમાં પડી ગયેલ બાળકના દુઃખદ મૃત્યુની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા જવાબદારો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નામજોગ નોંધી મૃતકના પરિવારને ન્યાય આપવા આપ દ્વારા આપ કોર્પોરેટરોએ માંગ કરી છે। સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં સમાવિષ્ટ છાપરાભાઠા વરિયાવ રોડ પર આવેલ રાધિકા પોઈન્ટ પાસે બુધવારે ભરાતા બજાર પાસે વરસાદી પાણીના નિકાલ અર્થે બનાવેલ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન પર ઢાંકણું ખુલ્લું હોવાના કારણે તેની માતા સાથે આવેલ 2 વર્ષનું માસૂમ બાળક પડી ગયેલ હતું, જેને બચાવવા તેમની બાજુમાંથી પસાર થતા રાહતદારી દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ, પરંતુ વરસાદી લાઇન તથા શિયાળાની ઋતુ હોવા છતાં આ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાંથી 6 ફૂટ સુધીનું મળ મૂત્ર સહિતનું ગંદુ અને દૂષિત પાણી ગટર વિભાગ તેમજ ઝોનના જવાબદાર અધિકારીશ્રીઓની ગેરકાયદેસરના જોડાણો થકી ભ્રષ્ટાચાર કરવાની તથા વહીવટીતંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલની તથા તાનાશાહી શાસકોની આવા ભ્રષ્ટ તેમજ બેજવાબદાર અધિકારીશ્રીઓને છાવરવાની તેમજ ચેપ્ટર પ્રોવાઇઝોના નામો પ્રેરક બળ પૂરું પાડવાની રહેલી છે। નિર્દોષ પરિવારનું બાળક ગત 3 દાયકાથી ભાજપ શાસકો અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલ વહીવટીતંત્રની ભ્રષ્ટાચારીઓને સુનિયોજિત રીતે છાવરવાની સંગઠિત રીતે ચલાવવામાં આવી રહેલ તુમાખીભરી નીતિનો કરુણ શિકાર થયો છે, જેથી ગટર વિભાગ રાંદેર ઝોનના જવાબદાર અધિકારીશ્રીઓ સહિત વહીવટીતંત્રના વડા તરીકે શ્રી શાલિનીબેન અગ્રવાલ અને ભાજપ શાસકો આ બાળકના કરુણ રીતે થયેલા મૃત્યુમાં સરખી રીતે જવાબદાર છે, ત્યારે તેમની સામે ફરજમાં ગંભીર પ્રકારની ભૂલ તેમજ ભ્રષ્ટાચારીઓને છાવરવાની નીતિ બદલ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવા સહિત તમામ અધિકારીઓને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્શન હેઠળ મૂકીને ભવિષ્યમાં બીજા કોઈ બાળક અથવા પ્રજાજનનું શાસકો તથા સરકારી તંત્રની સંગઠિત ગુનાહિત ભ્રષ્ટાચારી નીતિનો શિકાર ન થાય તે હેતુસર નિષ્પક્ષ તપાસ કરીને દાખલારૂપ સજા કરાવશો। સુરત મહાનગરપાલિકામાં ગત 3 વર્ષમાં વિવિધ નગરજનોના મૃત્યુની દુઃખદ ઘટનાઓમાં માત્ર જવાબદાર અધિકારીઓને છાવરવામાં આવી રહેલ છે અને વિવિધ બનાવોમાં વહીવટીતંત્રના વડા તથા શહેરના શાસકો પ્રજાજનો સાથે બનતી દુઃખદ ઘટનાઓ પ્રત્યે માત્ર મગરમચ્છના આંસુડાઓ દાખવીને તેમને ન્યાય તેમજ વળતર અપાવવાની કે તે અંગે નીતિ બનાવવામાં સતત ઉદાસીન રહી માત્ર ઉદ્યોગપતિઓ અને રાજકીય આકાઓની સેવા અને સમૃદ્ધિ માટે ખડે પગે સેવા બજાવી રહેલ છે। આજે અમે કલેક્ટરશ્રીને અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે 2 દિવસ પહેલાં એટલે કે પરમ દિવસે 5 તારીખે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી મૃત્યુ પામ્યું છે। આ જે ઘોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે, તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે। આ પહેલી ઘટના તો સુરતમાં નથી, આના પહેલાં પણ ડિંડોલીની અંદર 5 વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી, સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી, એમાં પણ 7 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા। ત્યાર પછી સિટી લાઇટ રોડ ઉપર આગની દુર્ઘટનાની અંદર 2 સ્ત્રીઓ મૃત્યુ પામી હતી। આજથી 2 વર્ષ પહેલા એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું। તો આવી અવારનવાર ઘટનાઓ બને છે, તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે, છતાં પણ તંત્ર ચૂપ છે, જાડી ચામડીનું છે। અને જેટલી વખત ઘટનાઓ બને છે એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો ભાજપી શાસકોને તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે, અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી એની સફળતા મળી, એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે। અમે આમ આદમી પાર્ટી તરીકે અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે, વારંવાર ન્યાયની પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે, રજૂઆત કરી છે, વિરોધ કર્યો છે, છતાં પણ એક પછી ઘટનાઓ બને છે। કમિશનરને વારંવાર વિરોધ કર્યો છે, કમિશનરને વારંવાર કીધું છે કે ભાઈ તમે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરો, અધિકારીઓ ઉપર કાર્યવાહી કરો જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને, પરંતુ હર હંમેશા ઘટનાઓ દબાવી દેવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા અધિકારીઓ અને ભાજપી શાસકોના કારણે એ લોકોને છાવરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે ભ્રષ્ટાચાર કરીને તમામ લોકો હળીમળીને રહેતા હોય જેથી છાવરી લેવામાં આવે છે, પરંતુ આવી ઘટનાઓ ક્યાં સુધી બનશે, કેટલા સમય સુધી હજી પણ સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે, જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી જો જવાબ નહીં આપે કે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં તો અમે ત્યાં બેસીને જવાબ માંગતા રહીશું। અમારી વિપક્ષ તરીકેની એક જ માંગ છે કે આજે જે આ ઘટના બની છે, જે બાળકનું મૃત્યુ થયું છે,
એમના પરિવારજનો કાલે રાત્રે મોડે સુધી ન્યાય માંગતા રહ્યા, કહેતા રહ્યા કે ભાઈ અમારે કમિશનર વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે, અમારે ઝોનના અધિકારીઓ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે. પરંતુ છેલ્લે પોલીસ તંત્રનો પણ એટલો સહકાર નહીં મળ્યો અને છેલ્લે માત્ર ને માત્ર એવું લખાવડાવવામાં આવ્યું છે